Hello friends, welcome to my YouTube channel. Today we are going to discuss about general knowledge questions with answer. So let's start the video. So over here first question is ડોક્ટર અમૃતા પટેલનું કયા ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન રહ્યું છે? So option A સંગીત, B સાહિત્ય, D ચિત્રકળા and D ડેરી ઉદ્યોગ. So over here right answer is option D ડેરી ઉદ્યોગ. ડોક્ટર અમૃતા પટેલનું ડેરી ઉદ્યોગ ક્ષેત્રે વિશેષ પ્રદાન રહ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતને પોલિયો મુક્ત દેશ કોણે જાહેર કર્યો છે? ઓપ્શન એ વર્લ્ડ બેંક, ઓપ્શન બી યુનેસ્કો, સી ઇન્ટરપોલ એન્ડ ડી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન. સો ઓવર હિયર રાઈટ આન્સર ઇઝ ઓપ્શન ડી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન. ભારતને પોલિયો મુક્ત દેશ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જાહેર કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ગુજરાતની સૌથી પહેલી સુતરાઉ કાપડની મિલ કોણે સ્થાપી હતી? ઓપ્શન એ શેઠ રણછોડભાઈ છોટાલાલ, બી વાલચંદ હીરાચંદ, સી અંબાલાલ સારાભાઈ એન્ડ ઓપ્શન ડી દુર્ગારામ. સો ઓવર હિયર રાઈટ આન્સર ઇઝ ઓપ્શન એ શેઠ રણછોડભાઈ છોટાલાલ. ગુજરાતની સૌથી પહેલી સુતરાઉ કાપડની મિલ શેઠ રણછોડભાઈ છોટાલાલે સ્થાપી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ તલાલા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? સો ઓપ્શન એ અમદાવાદ, બી વલસાડ, સી ગીર સોમનાથ એન્ડ ડી જામનગર. સો ઓવર હિયર રાઈટ આન્સર ઇઝ ઓપ્શન સી ગીર સોમનાથ. તલાલા તાલુકો ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લામાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન કઈ સાલમાં લદાયું? ઓપ્શન એ 1971, બી 1973, સી 1970 એન્ડ ડી 1975. સો ઓવર હિયર રાઈટ આન્સર ઇઝ ઓપ્શન એ 1973. ગુજરાતમાં સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન 1971ની સાલમાં લદાયું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, વિશ્વ તમાકુ નિષેધ દિન તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 31મી મે, ઓપ્શન બી 1લી મે, ઓપ્શન સી 15મી મે એન્ડ ઓપ્શન ડી 17મી મે. સો ઓવર હિયર રાઈટ આન્સર ઇઝ ઓપ્શન એ 31 મે. સો વિશ્વ તમાકુ નિષેધ દિન તરીકે 31 મેનો દિવસ ઉજવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ બેક્ટેરિયાનો નાશ કયો વાયુ કરે છે? સો ઓપ્શન એ કાર્બન મોનોક્સાઇડ, ઓપ્શન બી આર્ગોન, સી ક્લોરીન એન્ડ ડી ઓક્સિજન. સો ઓવર હિયર રાઈટ આન્સર ઇઝ ઓપ્શન સી ક્લોરીન. બેક્ટેરિયાનો નાશ ક્લોરીન વાયુ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ મહી નદીનો મહિન્દ્રી તરીકે ઉલ્લેખ કરનાર કોણ? સો ઓપ્શન એ રવિશંકર મહારાજ, ઓપ્શન બી ટોલેમી, સી અલ બેરુની એન્ડ ઓપ્શન ડી ઝવેરચંદ મેઘાણી. સો ઓવર હિયર રાઈટ આન્સર ઇઝ ઓપ્શન સી અલ બેરુની. મહી નદીનો મહિન્દ્રી તરીકે ઉલ્લેખ કરનાર અલ બેરુની હતા. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ દરિયા ઉપરથી આવતું વાવાઝોડું સૌ પ્રથમ વખત જમીનને સ્પર્શે તેને શું કહેવામાં આવે છે? સો ઓપ્શન એ લેન્ડફોલ, બી ઓશનફોલ, સી મોન્સ્ટરફોલ એન્ડ ડી અર્થફોલ. સો ઓવર હિયર રાઈટ આન્સર ઇઝ ઓપ્શન એ લેન્ડફોલ. દરિયા ઉપરથી આવતું વાવાઝોડું સૌ પ્રથમ વખત જમીનને સ્પર્શે તેને લેન્ડફોલ કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે? સો ઓપ્શન એ રાણાકુંભાના વિજય સ્તંભમાંથી, ઓપ્શન બી વારાણસીમાં આવેલા સારનાથ સ્તંભમાંથી, સી જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી એન્ડ ડી જૂનાગઢના અશોક શિલાલેખમાંથી. સો ઓવર હિયર રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી વારાણસીમાં આવેલા સારનાથ સ્તંભમાંથી. ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન વારાણસીમાં આવેલા સારનાથ સ્તંભમાંથી લેવામાં આવ્યું છે. પ્લીઝ લાઇક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધીસ ચેનલ. થેન્ક યુ.